वाह यार, क्या यार ट्रेन निकली है, बड़ी वाली बात ही मत पूछो यार। व्यू शानदार व्यू है यार। હાલો ધમાકેદાર રોમાંચક વિડીયો પર તમારું સ્વાગત છે ને બધાને જય દ્વારકાધીશ। મિત્રો આજે હે ને કાંઈ આપણે જવાનું નથી, ખાલી આ ને તમને એક જગ્યા બતાડવા નથી, હું બતાડી દઉં કારણ કે પછી આપણે ટાઈમ મળે ન મળે, થોડોક ટાઈમ પછી આપણે હોસ્ટેલમાં જવાનું છે એટલા માટે તો ટાઈમ નહીં મળે, એટલે થોડોક સ્ટોપ આવી જાય। મિત્રો આ મને મજા નથી આવતી કારણ કે મારે 100 થી 150 કલાક મારે ભરાઈ ગઈ યુટ્યુબ સ્ટુડિયોમાં બતાડે, એવી 4000 કલાક ભરાઈ જાય ને તો સીધી ચેનલ મોડે થઈ જાય ને 1000 સબસ્ક્રાઈબર જોઈએ મિત્રો। તો એ બધું તો મને તમારા ઉપર વિશ્વાસ છે, એ બધું થઈ જાય, પણ મારે કન્ટિન્યુ વિડીયો રાખવા છે, પણ એ થોડોક ટાઈમ પછી મિત્રો, કારણ કે અત્યારે પેલા સ્ટડી ચાલુ હોય ને એ પૂરી થઈ જાય ને એટલે પછી મને મજા આવે અને બધા કોઈ આપણે કહી ન લઈએ કે તમે આ કર્યું તે કર્યું મોડવાનું મૂકી દીધું, કારણ કે મને કંઈક કહે તો ફેર નથી પડતો, પણ મિત્રો હારે હારે થોડુંક ભણવાનું પણ જોઈએ। તો મિત્રો હું અત્યારે ઊભો છું, મેં તમને આગલા 2-3 વિડીયોમાં કીધું હતું હું જ્યાંથી નાવશું ને હું તમને પછી બતાડી એ મને ટાઈમ ન મળ્યો એટલે હું તમને થોડોક લેટ બતાડી શક્યો। તો મિત્રો બતાડી તો ફાઇનલ છે, જો હું તમને બતાડું। મિત્રો આ દેખાય છે ને અહીંથી આપણે કૂદતા છે, અહીંથી ઠેકડો મારીને સીધા આમાં ઠેકડા મારતા, અહીંથી ઠેકડો મારીને આમાં સીધું। અને મિત્રો આ હે ને બહુ ઊંડું છે, અત્યારે આમાં અજગર ને એવું બધું છે એટલા માટે નાવાનું ને બધું કેન્સલ રાખ્યું, બાકી તો હું તમને મિત્રો નાઈન બતાડસ, કારણ કે મેં જો બોલતા હું वो मैं करता हूँ, એવી રીતે ડાયલોગ બાજી આખી નથી કરવી કારણ કે કોપી આવી ગઈ, કોપીરાઈટ કહેવાય, કંઈ આવે તો નહીં આમાં, પણ કોપી કોઈને આપણે મારવી નથી। તો મિત્રો આજનો વિડીયો છે ને આના ઉપર સ્પેશિયલ બનાવ્યો, કારણ કે મેં કહી દીધું તમને, હજી એક મેં તમને કીધું હતું ભેંસું વાળું, ઓલું ભેંસનું બધું વિડીયો બનાવવાનું, એ હું તમને બતાડ્યું, એ ભૂલ્યો નથી ને ભૂલવાનું નથી મિત્રો, કારણ કે તમારો ઓળો સપોર્ટ હોય ને, કારણ કે 200 ની ઉપર સબસ્ક્રાઈબર અત્યારે વયા ગયા છે, એટલે મને તમારો સપોર્ટ મળે રાખે ને તો મિત્રો ફાઇનલ તમે કહો ને એ કરવા માટે તૈયાર છું, પણ મિત્રો મારાથી થાય એવું હોય કહેજો। અને જો આ બધી તમને જગ્યા બતાવી દઉં, આ બાજુ જો આ ખેતર ને એવું બધું છે, અહીંથી જો નદી આવે વચ્ચેથી, મિત્રો લોકેશન છે 1 નંબર। આ તો વાઇડ એંગલ તમને બધું મસ્ત બતાડે, અને જો આ બાજુ એવડું છે સીધી નદી જાય, તો મિત્રો મજા તો આખી અલગ જ આવે, વાત પૂછું માન। આ બાજુ જો સુરત દાદા મસ્ત આમ આથમે છે, અને આમ સ્કાય જુઓ તમે, સ્કાય ભરતી સ્કાય ન પૂછો વાત, એવા છે મસ્ત મજાનો વ્યૂ। મિત્રો આપણે છે ને જરૂર તો પડે વાઇડ એંગલ સારો મોબાઈલ ને કેમેરો ને એવું લેવું જોઈએ, કારણ કે આમાં છે ને જો એવું નથી આવતું। તો હાલો મિત્રો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં, આજનો આખો વિડીયો છે ને આના ઉપર હતો, તો બધાને જય દ્વારકાધીશ।